હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજના નવા વ્લોગમાં તો ફ્રી થઈ ગયા છીએ, કામ બધું પતી ગયું છે, નાસ્તા પાણી બાકી છે રોજની જેમ. હજુ ફ્રી થઈ જાય પણ નાસ્તા પાણી બાકી છે એમાં. જો જે આ ભાઈ નાયા વગરના બેઠા છે, જો નાઈ લીધું હોતી પેલા હું જૂઠો નાઈ લીધું. બધાને ખબર પડે બાબા તે નાઈટ ડ્રેસ પહેર્યો છે. ગોગા થોડા ડ્રેસ ના હોય ને કપડા પહેરે જો વરુ 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 ના. જય શ્રી કૃષ્ણ તો જય કયો. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. શું કે ઉત્તરાયણ કાંઈ નહીં, શાંતિ. હવે પતંગ ચગાવવા જવાની કે હા, ફિરકી લેવા નાસ્તો જવાની છે. કરીને જાવું. ફિરકી લેવા જવાની છે. પતી ગઈ કા? હા, કેટલો મામા પતંગ કે છે. ચગાવ્યો? પતી જ જાય ને. હવે મામાને ઘરે ફિરકી લેવા જવાની. તું શું કહેતી દીદી કે એક જ દી ચગાવે એમાં આટલું બધું ન હોય, જો પતી ગઈ. પણ મને થોડી ખબર હોય. ચગાવસ ને. હા, આ તો પણ રજા ન હોય ને આવી, એટલે. રજા આવી ને. રજા આવી ને પણ મને ન ખબર હોય ને બાબા. પણ નકર જોઈ નહીં બિંદુ તારી વાતે સાચી. નકર તો હા, પણ મને ખબર નહીં આટલું બધું ઓલું બે ત્રણ જોયું. દિન રજા આવી, શનિ રવિ સોમ એટલે શનિવારે તો ગયો તો આ બપોર પછી રજા હતી એટલે ગયો તો. એટલે એક પૈડી છે જલાલપુર, ત્યાંથી લઈ આવી. ઓકે હા મામાને ઘરે લઈ આવો. પેન ગાંઠ મારે લે બધાને બેહવું પડે. કરશું. પેલા બહુ કરતા, નાના હતા ને ત્યારે છે ને ભાઈ. રાતે બહુ નાના હતા ને ત્યારે રવિભાઈ છે ને બધા આખી એ લોકો રાતે પતંગ લઈ આવે ને આખી રાતે એ લોકો ગળા બાંધે, રાતે બાંધે એટલે સવારે મોડા મોડા સુવે ને પછી સવાર વહેલા ઉઠીને પછી પતંગ ચગાવે. ચગાવે છે. બહુ મજા આવતી. દિવાળીમાં એટલી મજા આવતી, બધા તહેવારમાં એવી મજા આવતી, પણ હવે એવી મજા છે જ નહીં. હવે તહેવારનું ઓછું અમને થયું. તો હા, મજા આવે. હા ઓછું થઈ ગયું. પણ તમે હજી અમારી જે અમે હતા ને એ ટાઈમે તો એટલું મસ્ત હતું ને એવું તમારા ટાઈમે છે નહીં બાબા. કાંઈ નથી એવું અત્યારે. અમે હતા ને એ ટાઈમે તો આમ સવારે વહેલા ઉઠીને આમ 9 વર્ષ હોય ને તે રાતે હુવે જ નહીં. આખી રાત ફટાકડા ફોડે, પછી સવારે ઓલા રાતે ઓલું કરવા નીકળતા કા ઓલું હું કલર ને એવું બધું કરે રોડ ઉપર ને એપાર્ટમેન્ટમાં ને એમાં બધે. હા, રંગોળી કરે અને પછી સવારે હા સવારે મોડા ઉઠે ને રાતે લેટ ઉઠતા હોય તો સવારે મોડા ઉઠે. બાકી સવારે અમે વહેલું તો ઉઠવાનું જોઈએ તે દિવસે. બધાને વહેલા ઉઠીને બધાને ઘરે જાય ને પગે લાગે ને હા એ બધું. હા હવે અને ઉત્તરાયણ હોય તે દિવસે સવારે બધા વહેલા વયા જાય ટેરેસ ઉપર. કાલ જવાનું જ છે પેલા. હવે એવું કાંઈ છે નહીં. અમે નાના હતા ને ત્યારે બહુ મસ્ત બધા તહેવાર હતા. હવે એવું કંઈ એટલું બધું રહ્યું નથી. જેમ જેમ જનરેશન આગળ વધતી જાય ને એમ બધા તહેવારે નીકળતા જાય. બસ ખાલી નામના રહી જશે. હવે આ લોકો બધા મોટા થશે ને ત્યાં આ ભાઈ આવી ગયો. એવું થશે. હા આવ્યા સાહેબ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો. આ લોકોને તહેવાર આપણે જેવડા નાના હતા ત્યારે તહેવાર હતા એવો આ લોકોને છે નહીં. થાય નહીં, હવે પૂરું થઈ ગયું ઈ તો. હા ચાલો ત્યારે તો મજા આવતી. હે ને બહુ મજા આવતી. સવારે બધા તહેવાર એવી રીતે મસ્ત એન્જોય કરતા આપણે. પણ હવે આ લોકોને તો આપણે આ લોકો મોટા થશે ને ત્યારે નામ ના રહી જશે બધા તહેવાર. આવીને વહી જશે તો ખબર નહીં પડે. એ આવી ગયા છે જલાલપુરથી અને દેવની લઈ આવ્યા. શું કરશે? જીમરી નહીં ખાના ખાવા થઈ જશે, ઝાડા થઈ જશે. અમને કાંઈ નથી થયું. તું ધ્યાન રાખજે, આ બધું ખારું નાખ થયું હોય ને પણ ઉત્તરાયણ છે પાછી. હા શું હમણાં થોડીક વાર પહેલા શું કહેતો હતો ખબર અમને? એ કહે કે મારું હેલ્ધી ફૂડ હેકીએ કોઈ નહીં ખાઈ ગઈએ. ઈ જ કહે કે હું હેલ્ધી ફૂડ ખાવું, બોલો કે જંક ફૂડ ખાઈએ કે ઓઇલ વાળો. તો પીઝા તો ગરકાવી જાવ હો આખા. હા હે ત્યારે કેમ યાદ નથી આવતું? શાક રોટલીમાં યાદ નથી આવતું? સારું સારું જ ખાવા જોઈએ બધી. તો ખબર હે ને? બપોર જમવા બેસે ને એટલે સાદું રોટલી જ ખાવા જોઈએ. એની મમ્મી કે સાદું રોટલી બનાવી દે. સાદું રોટલી ન હોય ને સાદું રોટલી ન થાય, નથી જમવું. લે હે સાદું રોટલી જોઈ રોજ. ઓ દેવાંશભાઈ, છે ફીંડું એવડું ને સાદું રોટલી ખાવા દો તો એમ કે ખાઓ. પણ કાંઈ નહીં, રોટલી ખાતો હોય તો એ બનાવી દઈએ. કાલે પપ્પાએ કીધું કે હું તારે પતંગ ચગાવવા લઈ જાઉં ધાબે, બધું જમી લે હરખી રીતે. તો ડેડીએ કીધું હતું ને એન્ડ કીધું હશે ને ડેડીએ કે તું જમી લે હરખી તો હું તને લઈ જાઉં. 4.5 રોટલી ખાઈ ગયો બોલ. પછી કે હવે તો લઈ જાવ કે કેટલું ખાધું. પછી ગયા તા દેવ ગયા તા ને
અત્યારે ખાવામાં બિઝી છે. એક જ પતંગ લીધી હતી. તો અત્યારે એવું જ થાત એટલે તને કીધું કે ઉઠીને જઈ છે. અત્યારે ઉઠીને ઉપર જા ને તો મસ્ત બધું આખું બધા આજુબાજુ વાળા ચગાવા આવી ગયા હોય તો તમને મજા આવે. કોણ? હું આવીશ કા જાનુ આવશે? બેમાંથી એક આવશે ભેગું. ઓમભાઈ છે મારે ટ્યુશન છે. તારે 6 વાગે ટ્યુશન છે. 5 વાગે ઉપર જઈએ તો 1 કલાકનું શું? હા તો કલાકમાં શું હોય તો લે, કલાક ઓછો લાગે તને પતંગ ચગાવવામાં? તો સર આવશે ત્યારે બોલાવશે. હવે કાલ તો પછી સવારથી લાગી જ પડવાનું કે અત્યારે વયા જાવ ને 4 વાગે વયા જાવ. 4 થી 6 ચગાવજો, 5:30 6 લગી. ઓલો તો આ તો પતંગ ચગાવવા જ આવ્યો, તું પતંગ ચગાવવા જ આવ્યો ને અહીંયા. હા અત્યારે આવી ગયો. હમ પણ એના સર ઘરે આવે. સર ઘરે આવે છે ને ભાઈ. અત્યારે આવી ગયા. હા હા. સર ઘરે આવશે હમણાં. ઈ ઓમ ભાઈ છે, જેવી તેવી વ્યક્તિ છે ઈ. અત્યારે આવી ગયો તો કરશે ને ફોન. ના કરું હાચું કરું ખાઈને પૂછી જો આવે તો. હા તે કાંઈ વાંધો નહીં, પૂછી જો. પછી ઓલું આખું આમ ચગાવવા મળે અને પાછું નીચે આવવું પડે. લે તો મેં આપણું ઘર ક્યાં દૂર હતું? ઉપર 2 દાદર ઉતરવાનું નીચે. પણ ન મજા આખી લિંક તૂટી જાય. હા બોલો આ લોકોને આવડે લીંડા ફીંડવા જોડે લિંક હોય. અમારી જેવી કેટલી લિંક તૂટી જાય છે તોય કઈ કહેતા. હા ચાલો હજી કેટલું બધું કામ કર્યું છે. હા તો હાલો પતાવો હવે આને હુડાવીએ પછી. કના બાંધવાનું. તું નથી હુવાનો? ઉપર નહીં જવાનું. હા તો કાંઈ વાંધો ના, હાલો ટીવી જોઈને પછી નીકળો તો હાલો થોડીક વારમાં રેડી થઈને ટેરેસ ઉપર પતંગ ચગાવવા 4 વાગે. 4 વાગે. હા હા તો કાંઈ નહીં, નો હોવું હોય તો વાંધો નહીં, હાલો. હા કાંઈ વાંધો નહીં, તને આમથી આજે નીંદર નહીં આવે પતંગ ચગાવવાના છે એટલે. હેલો તો જો વાગી ગયા છે 6 અને અમે લોકો પતંગ ચગાવી આવ્યા. દેવને ને ઓમને ચગાવવાની બહુ ઈચ્છા હતી અને દેવ જસ ગયો એના મમ્મી લેવા આવ્યા હતા. અને આ જો પાર્ટીને આંગળા કપાણા છે, હવે આવીને પટ્ટીઓ મારશે. બાંધી લીધી. બાંધી લીધી? હજી ક્યાંય બાકી નથી ને? બાંધી લીધી એના સર આવવાના છે, લખવાનો ટાઈમ થઈ ગયો ને. હા હવે પાછું હમણાં ટ્યુશન, હા ટ્યુશન છે એટલે હમણાં સર આવ્યા નથી એટલી વાર છે. પછી રાતે હજી કિનિયા બાંધવા છે પતંગને. હા કન્ની બાંધવાની છે. કાલ તો ઉતરાય ને. અત્યારે કિનિયા ને કન્ના ને કન્નીઓ ને બધી. હા હા એ તો બાંધ્યા હતા એટલે તો પતી ગયા. બીજા હવે નવા લાવ્યો ભાઈ બાકી છે. હમ કેટલા લેવું? હે? ચલો બોલો હવે. જમવાનું શું છે આજે? આજ જમવાનું? હા પેલા જમવાનું તો કયું? જમવાનું જે એમ કઈ નક્કી નથી કર્યું. કેમ નક્કી નથી? એ તો બધું decide હોય. લીલું લસણ. લે 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 તારા લગન થવા દે ને. એ તો અત્યારે ઝીબડો કરે. અત્યારની હોસ્ટેલમાં જશે ને પછી ખબર પડશે. હા પછી ફોન કરેલો અને જો આ એક બાજુ તો જો અમારા યુટ્યુબર ફ્રેન્ડ છે આશીષભાઈ, એમના બાબો આરસીયુ ખરો ને એમના પેંડા આવી ગયા છે. આવી ગયા. આવી ગયા ને? આવ્યા તા આશીષભાઈ. આશીષભાઈ આવ્યા હતા, આપીને ગયા છે. લ્યો, ખાઓ. ભાઈ બહુ મોટા યુટ્યુબર છે હો. મહેનત મહેનત છે. working. હેલો તો જો ગયા તા બહાર હું ને બિંદુ, ગેસ્ટ આવ્યા હતા ને એવું બધું હતું, પતાવીને ઘરે આવ્યા છીએ. અને બસ જો હવે આ ઓમભાઈ થોડાક કન્ના ને એવું બાંધે છે. હવે બસ કન્ના ને એવું બધું બાંધશું અને પછી સૂઈ જાશું. સૂઈ જવું છે ને, કાલ સવાર પાછું વહેલું ઉઠવાનું. રેડી હાલો. કેટલા વાગે? 7 વાગે. રેડી હાલો. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો તો મળશું હવે કાલના નવા વ્લોગમાં.
ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ અને બધાને હેપી ઉત્તરાયણ.